નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ધોરણ 12 નું ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે, કારણ કે આજના આ વિડિયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના પેપર નંબર 2 ના વિભાગ સી ના સોલ્યુશનની। અહીં દોસ્તો, આની પહેલા અકાઉન્ટના પેપર નંબર 1 થી 6 ના વિભાગ એ અને બી ના તમામ સોલ્યુશન્સના વિડીયોઝ અગાઉથી જ આપણે તૈયાર કરી દીધા છે, તો તે તમામ વિડીયોઝ અને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સના અન્ય તમામ વિડીયોઝ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે તમને, તો તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આજના પેપર નંબર 2 ના વિભાગ સી અકાઉન્ટ્સની। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય ક્યાંકથી હરતા ફરતા સર્ચ કરતા સૌથી પહેલી વખત આવ્યા છો આ ચેનલ ઉપર, તો બાજુમાં આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને હર હંમેશ સૌથી પહેલા દરેક વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો આપણે પહોંચતી રહે। ચાલો વધારે વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા પેપર નંબર 2 ના વિભાગ સી ની। અહીંયા દોસ્તો 31 થી 36 નંબરના પ્રશ્નોનો સમાવેશ થાય છે, પ્રત્યેક માટે 3 ગુણ મળે છે અને અહીં આપણને 12 ગુણનો આ વિભાગ સી થઈ જાય છે। ચાલો 31 નંબરના પ્રશ્નની વાત કરીએ, જ્યાં કીધું છે નીરવ, નમ્રતા અને નિષાદ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે। નમ્રતા નામના ભાગીદારના ભાગે 30,000 રૂપિયા નફો આવે છે। મેનેજરના કમિશનની ગણતરી કરો। હંમેશા કીધું છે જ્યારે પણ ગત વર્ષની પરીક્ષાનો પ્રશ્ન આવે તો એને ખાસ કરવાનું છે આપણે માર્ચ 22 અને જુલાઈ 23 માં દોસ્તો જે છે તે પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે। ચાલો ફટાફટ આપણે આનું સોલ્યુશન જે છે તે પણ અહીંયા સમજી લઈએ, તો આપણને વધુ સારી રીતે જે છે તે અહીં ખ્યાલ આવશે। તો સૌથી પહેલું જોઈએ આપણે અહીંયા શું કીધું છે કે નીરવ, નમ્રતા અને નિષાદ। સૌથી પહેલું 3 ભાગીદારોના આપણે અહીંયા નામ લખી દઈએ। પહેલું કોણ છે ભાઈ? નીરવ, બીજું કોણ છે? નમ્રતા, અને ત્રીજું કોણ છે? નિષાદ। આમના પ્રમાણ કેટલું આપેલું છે? 3:2:4 એ આપણને પ્રમાણ આપેલું છે। એક ભાગીદાર નમ્રતા જે છે તેનો 30,000 નફો આપણને આપેલો છે, બરાબર। હવે સીધી વસ્તુ છે કે જો આપણે મેનેજરને કમિશન આપવાનું હોય તો એકલી નમ્રતા નથી આપવાની, બધા જ ભાગીદારોને જે પેઢીનો કુલ નફો એટલે કે કુલ વહેંચણી પાત્ર નફો આવે એના ઉપરથી આપણે જે છે તે મેનેજરનો કમિશન આપવાનો વારો આવશે। કઈ રીતે શોધીશું? અહીંયા પેઢીનો કુલ નફો, અથવા તો બીજી ભાષામાં કહીએ તો વહેંચણી પાત્ર નફો। જો આને આપણે શોધવું હોય તો એકદમ સહેલામાં સહેલી રીત તમને જે છે તે અહીંયા બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલામાં આપણને કયા ભાગીદારનો ભાગ આપેલો છે? તો નમ્રતાનો। કેટલાય? તો કે નમ્રતાનો ભાગ જો 2 હોય, એનો નફો આપેલો છે 30,000, તો બધા ભાગીદારને ભેગા કરીએ 3 ને 2 5, 5 ને 4 9, તો 9 ના ભાગે કેટલો નફો? એકદમ સિમ્પલ। આપણે નિષાદનું આપેલું હોત તો એવું લખી નાખત કે 4 ની સામે 30,000, તો 9 ની સામે કેટલા? નમ્રતાનું છે એટલે લખ્યું ભાઈ 2 ની સામે 30,000, તો તમામના એટલે કે 9 ના ભાગની સામે કેટલા? હવે આ તો આપણે બાળક નથી કરતા આવ્યા છીએ કે ભાઈ સામે હોય બરોબર, ક્રોસમાં એનો ગુણાકાર થાય અને એની સામેવાળાનો શું થાય? ભાગાકાર। તો શું કરી દઈશું અહીંયા આપણે? સૌથી પહેલું 9 ના ગુણાકારમાં રૂપિયા 30,000 અને ભાગાકારમાં 2 કેટલા આવી જાય? રૂપિયા 1,35,000, બરોબર। તો કે રૂપિયા 1,35,000 જે છે તે અહીંયા આપણે લખી દઈશું શું? વહેંચણી પાત્ર નફો રૂપિયા 1,35,000। આ મળી ગયો પેઢીનો કુલ નફો અથવા તો વહેંચણી પાત્ર નફો। મેનેજરને તેનું કમિશન આ વહેંચણી પાત્ર નફા ઉપર આપવામાં આવે, ના કે નમ્રતાના ભાગે। તો લખી દઈએ અહીંયા આપણે હવે મેનેજરનું કમિશન। કેટલું મેનેજરનું કમિશન આપવાનું છે ભાઈ? આપણને કીધું છે 10%, તો મેનેજરનું કમિશન 10%। શું લખીશું અહીંયા? વહેંચણી પાત્ર નફો ગુણાકારમાં મેનેજરનું કમિશન। કેવામાં? ટકાવારીમાં। વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો? રૂપિયા 1,35,000। મેનેજરનું કમિશન કેટલું?
10%, 1,35,000 10% કરીએ તો કેટલા આવે? રૂપિયા 13,500. અને આ જ રૂપિયા 13,500 શું થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. એકદમ સહેલી રીતે જે છે તે આ પ્રકારનો દાખલો આપણે સોલ્વ કરી શકીએ છીએ. બિલકુલ પણ મગજમારી કરવાની જરૂર નથી. ગમે તેનો ભાગ આપણને કીધો હોય ને ભાઈ, શું ફેર પડે છે? આરામથી વહેંચણી પાત્ર નફો શોધો અને એના ઉપરથી મેનેજરના કમિશનની ગણતરી કરો. ચલો હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા ઉપર. કયો દાખલો છે ભાઈ? નેક્સ્ટ 32 નંબરનો દાખલો છે. શું કીધું છે? અપૂર્વ, અક્ષય અને આર્ય એક પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:2 છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2 કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. માર્ચ 2024 પ્રશ્ન. તો આપણા માટે કેવો ભાઈ? ખૂબ જ મહત્વપૂર્ણ. ચાલો સૌથી પહેલામાં પહેલું કામ શું કરીશું આપણે? ત્યાગનું સૂત્ર લખી દેવાનું. તો લખીશું શું? તો કે ભાઈ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તમને ના યાદ રહે તો એકદમ સિમ્પલ રીત શીખવાડું. લાભ લેવાની વાત આવે તો જ્યારે લાભ લેવાનું થાય તો પહેલા નવું લેવાનું, પછી જૂનું લેવાનું. અને ત્યાગ કરવાનો વારો આવે તો પહેલા જૂનું કરવાનું, પછી શું કરવાનું? નવું કરવાનું. કંઈક આપવાનો વારો આવે તો પહેલા જૂનું આપો, પછી નવું આપો. અને લેવાનો વારો આવે તો પહેલા નવું લો અને પછી જૂનું લો. તો ક્યારે જીવનમાં ભૂલ નહીં પડે. ત્યાગનું સૂત્ર લખી નાખ્યું. હવે શું કરીશું આપણે? તો કે ભાઈ આપણા ભાગીદારો જે છે કોણ કોણ? તો કે અપૂર્વ, ત્યારબાદ કોણ ભાઈ? અક્ષય, અને ત્યારબાદ કોણ? આર્ય. એમના આપણે નામ જે છે તે અહીંયા લખી દઈએ. ચલો જૂનો ભાગ. જૂનો ભાગ શું છે? 1:2. કુલ કેટલું થયું? 5. તો અપૂર્વનો ભાગ શું લખીશું? તો કે 1ના ભાગાકારમાં 5. એવી રીતે અક્ષયનો શું લખીશું? 2ના ભાગાકારમાં 5. અને આર્યનો શું લખીશું આપણે? સેમ 2ના ભાગાકારમાં 5. કેવી રીતે આવ્યું કોઈ કહેતો? 1+2 3, 3+2 કેટલા? 5. બધાનો ભાગ 5. તો કે પહેલાનો 1/5, બીજાનો 2/5, ત્રીજાનો 2/5. માઇનસ શું કરવાનો આપણે? નવો ભાગ. ફાળવણીનું પ્રમાણ બદલીને પછી આપ્યો એટલે 3, 2, 5 ને કેટલા? 6. શું લખીશું? 3ના ભાગાકારમાં 6. એવી રીતે 2ના ભાગાકારમાં 6. એવી રીતે 1ના ભાગાકારમાં 6. હવે કાં તો લસા લઈએ અને કાં તો સીધે સીધો ગુણાકાર કરી દઈએ. 6×5 કેટલા થાય ભાઈ? 30 થાય. અહીંયા પણ 6×5 30. અહીંયા પણ કેટલા? 6×5 30. હવે અહીંયા તો 30 છે. મારે 5માં 30 લાવવા હોય તો કોની જોડે ગુણાકાર કરવો પડે? 6 જોડે. 5×6 30. ઉપર પણ 6 એકા કેટલા? 6. સેમ આને 30 લાવવા હોય તો 6×5 30. તો ઉપર પણ 5×3 15. ચલો રેડી. સેમ એવી રીતે 5×6 30. ઉપર શું થાય? 6×2 12. અહીંયા 6×5 30. ઉપર શું થાય? 5×2 10. સેમ અહીંયા 5×6 30. ઉપર 6×2 12. બરોબર. અહીંયા શું કરવું પડે આપણે? 6×5 30. ઉપર 5×1 5. ચલો હવે પ્લસ માઇનસ ગણતરી રાખી દઈએ. સૌથી પહેલામાં પહેલું 6માંથી 15 જાય તો શું જવાબ આવે આપણો? -9ના ભાગાકારમાં 30. ત્યારબાદ 12માંથી કેટલા જાય? 10. તો 2ના ભાગાકારમાં 30. અને અંતમાં 12માંથી 5 જાય તો શું આવી જાય? 7ના ભાગાકારમાં 30. બરોબર. તો આપણે શોધવાનું શું હતું? ત્યાગ. જે પણ શોધીએ એ જવાબ હંમેશા શેમાં આવે? પ્લસમાં આવે. એનો મતલબ આ ત્યાગ થયો, આ ત્યાગ થયો, તો આ શું થયો ભાઈ? તો કે લાભ થઈ ગયો. શું લખીશું આપણે? આપણે લખીશું અહીંયા કે અપૂર્વનો લાભ બરાબર 9ના ભાગાકારમાં 30. ત્યારબાદ અક્ષયનો ત્યાગ બરાબર 2ના ભાગાકારમાં 30. અને અંતમાં આર્યનો ત્યાગ બરાબર 7ના ભાગાકારમાં 30. તો ભાઈ આ રીતે 32 નંબરનો દાખલો પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. અને લાભ અને ત્યાગના ગણતરીની વાત કરે તો બિલકુલ પણ કન્ફ્યુઝ થવાની આપણે જે છે તે અહીંયા જરૂરિયાત નથી આવતી. ચાલો 33 નંબરના દાખલાની ફટાફટ આપણે ચર્ચા કરી લઈએ. શું કીધું છે 33 નંબરના દાખલામાં? કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે અહીંયા, તો આને આપણે થોડું બાય બાય કરી દઈએ. આપણને કીધું છે 33 નંબરના દાખલાની અંદર કે ભાઈ નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. માર્ચ 2024 પ્રશ્ન આપણા માટે કેવો ભાઈ? ખૂબ જ મહત્વપૂર્ણ, ખૂબ જ આઈએમપી. અહીંયા દોસ્તો વિસર્જનની વાત કરી છે પ્રકરણ નંબર 7ની. એક જ કોન્સેપ્ટ યાદ રાખજો. દર વખતે વિડીયોમાં કહું છું, રૂપિયા આવતા હોય તો રોકડ કે બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા.
ને રૂપિયા જતા હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. બરોબર, 11મા ધોરણથી આ નિયમ ભણતા આવ્યા છે અને એ જ નિયમ અહીંયા વાપરવાનો છે. અહીંયા દોસ્તો સૌથી પહેલામાં પહેલું શું લખી દઈશું આપણે? પેઢીના વિસર્જનની આમનોંધો લખી દઈએ. અહીંયા બધી વસ્તુઓને હેડિંગ આપી દઈએ. સૌથી પહેલા તારીખ, ત્યારબાદ વિગત, ત્યારબાદ ખાપા નંબર, પછી ઉધાર રૂપિયા અને અંતમાં જમા રૂપિયા. બરોબર, પેનનો રંગ થોડોક પરિવર્તિત કરી દઈએ તો વધારે મજા આવે. પેઢીનો વિસર્જન ખર્ચ રૂપિયા 10,000 થયો. બુદ્ધિ દોડાવો. પેઢીનો વિસર્જન ખર્ચ થાય તો રૂપિયો આવે કે જાય? સ્વાભાવિક વસ્તુ છે સાહેબ, ખર્ચ થાય તો રૂપિયો જાય. જાય તે જમા. શું જમા થશે? તો સૌથી પહેલામાં પહેલું શું? તે રોકડ અથવા બેંક ખાતે જમા. તો ઉધાર શું આવે? સીધી વસ્તુ છે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. કેમ? રૂપિયા ગયા, ખર્ચ થયો એટલે. કેટલા હતા? 10,000. લખી દઈએ અહીંયા ઉધારમાં 10,000 અને જમામાં પણ કેટલા લખી દઈએ ભાઈ? 10,000. પહેલી આમનોંધ પૂરી ભાઈ, એટલું જ ઈઝી છે. ચલો બીજું શું કીધું આપણને? ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદ 12,000 પૈકી 8,000 પરત મળ્યા. બરોબર, ઘાલખાદ હતી એ આપણે માંડી વાળી એટલે રૂપિયા શું થયા? આયા. હવે કન્ફ્યુઝન થાય સાહેબ, 12,000 લેવા કે 8,000? હતી 12,000 ની, મળ્યા 8,000. આપણને જે મળ્યા આપણે એનાથી જ મતલબ છે. આપણે 12,000 ભલે ને ગમે તે થાય, આપણને જે રૂપિયા મળે છે એનાથી મતલબ રાખવાનો. એટલે કેટલા મળ્યા ભાઈ? 8,000 મળ્યા એટલે શું આયા? આયા તે ઉધાર. શું લખીશું? રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રિવર્સમાં શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે જમા. બરોબર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા છે ભાઈ? 8,000. લખી દઈએ રૂપિયા 8,000. રૂપિયા 8,000. ભાઈ અઘરું જેવું હોતું જ નથી કોમર્સમાં. બસ વસ્તુમાં ફેર શેનો પડે? શીખવાડવાનો. શીખવાડનાર યોગ્ય મળે તો બધું આવડે, ના મળે તો ભાઈ હરે હરે. જ્યાદા બોલુંગા તો વિવાદ હો જાયગા. એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જનના સમયે તેના વેચાણના 40,000 ઉપજ્યા ને ભાઈ. તમે વેચ્યું, બરોબર, પાઘડી તમે વેચીને ઉપજ્યા તો આયા તે ઉધાર. શું શીખવાડ્યું અભિયાન? કે ભાઈ રોકડ બેંક ખાતે ઉધાર. રિવર્સમાં શું આવે? તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા ઉપજ્યા હતા ભાઈ? 40,000. લખી દો અહીંયા શું ફેર પડે છે? રૂપિયા 40,000. રૂપિયા 40,000. તે ભાઈ પેઢીના વિસર્જનની 3 આમનોંધ થતી હતી. 3 તમને શીખવાડતી હતી. આનાથી વિશેષ ના મને આવડે છે ને ના નથી વિશેષ કઈ પૂછાય છે તો સારી જગ્યાએ ભણો, વ્યવસ્થિત ભણો, બધું આવડે એવું છે. ભણવાથી યાદ આવ્યું, કોઈ ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો, ખબર નથી પડતી, અથવા અત્યાર સુધી પૈસાના અભાવના લીધે ટ્યુશન ક્લાસીસ નથી રખાયું, તો આજે જ દિવાળી પછી સેકન્ડ ટર્મની ડેક્સ એકેડમી આપણા ટ્યુશન ક્લાસીસની બેચીસ શરૂ થઈ ગઈ છે. સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. એક અઠવાડિયાના ફ્રી ડેમો લેક્ચર ભરો ને એકદમ ઓછામાં ઓછી ફી સાથે તમારા કોમર્સનો સફર જે છે તે આરંભ કરો. ડરવાની ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોમર્સ એકદમ સહેલું છે. મેં કીધું બસ શીખવાડનાર અને શીખનાર ઉપર જે છે તમામ વસ્તુ આધારિત રહેલી છે. ચાલો હવે દોસ્તો આગળ ચર્ચા કરીએ આપણે દાખલા નંબર 34ની. નોટિફિકેશન ભાઈ કોનો આવી રહ્યો છે? હશે કઈ, છોડો. ચલો દાખલા નંબર 24ની આપણે ફટાફટ જે છે તે ચર્ચા કરી લઈએ. 34ની શું કીધું છે આપણને કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે? વિધાન સમજાવો. બરોબર, માર્ચ 22ની બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો ભાઈ અહીંયા પ્રશ્ન છે અને થિયરિકલ પ્રશ્ન છે એટલે આપણા માટે મહત્વપૂર્ણ પણ છે. શું કીધું છે અહીંયા? કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજ બજાવવા અશક્તિમાન બને, કોઈ ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધ વર્તન કરતો હોય, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે, કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વિના ત્રાહિત થર્ડ પાર્ટીને વેચી દે, આપી દે, કોઈ પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલતો તેમ ના હોય, અથવા અદાલત પોતાની રીતે કોઈ વાજબી કારણ આપે, તો આવા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવા માટે અદાલત જે છે તે શું કરી શકે ભાઈ? હુકમ કરી શકે છે. ત્યારબાદ આગળ શું છે ભાઈ? 35 નંબરનો દાખલો છે. ચાલો એ પણ આપણે જરા 35 નંબરના દાખલાને પણ જોઈ લઈએ છીએ. શું કીધું છે 35 નંબરના દાખલામાં?
જુગલ લિમિટેડે 1/8/2020 ના રોજ ₹109.8 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડ્યા. તારીખ 31/7/2025 ના રોજ ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે. કંપની આ ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતે અને પરત કરતી વખતની જરૂરી આમનોંધ લખો, બાબત જે લખવાની જરૂર નથી. 1/8/2020 અને 31/7/2025 તારીખો ખાલી અહીંયા બદલી નાખજો, બરોબર? ચોપડીમાં પડેલો જ સમજે. અહીંયા શું લખી દઈશું? 1/8/2020, 1/8/2020 અને અહીંયા 2025 જે છે તે ખાલી આપણે છાપી દેવાનું છે. ચલો રહેવા દો ભાઈ, તમારા બદલ એ પણ હું જ કરી નાખું. શું કીધું અહીંયા? તો 2020 અહીંયા કેટલા? 2025 બસ. બાકી જેવું આપણને બોર્ડ ઉપર દેખાશે એવું બેઠું આપણે છાપી દેવાનું છે. સૌથી પહેલામાં પહેલું, અરજી અને મંજૂરીની આપણે આમનોંધ લખવી હોય તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા હર હંમેશની જેમ ફિક્સ જ છે. કેટલાના ડિબેન્ચર? 8,000 રૂપિયાના ડિબેન્ચર 100 રૂપિયાના ભાવે એટલે કેટલા થઈ જાય ભાઈ? 8 લાખ. એવી રીતે મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, 9% ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. રકમો કઈ રીતે આવી જશે? 8 લાખ, 1,60,000, 8 લાખ અને 1,60,000 કઈ રીતે આવે ભાઈ? 8,000 ના ડિબેન્ચર 100 રૂપિયાના ભાવે આપણે શું કરી હતી ભાઈ? અરજી સમય લખ્યા હતા. ત્યારબાદ નુકસાન કેટલાનું થયું રકમ મુજબ? 8,000 ડિબેન્ચર 20 રૂપિયાના ભાવે નુકસાન થયું. 9% ડિબેન્ચર કેવા? 8,000 100 ના ભાવે અને 8,000 ના ડિબેન્ચર 20 ના ભાવે. ત્યારબાદ આપણે આગળની પરત કરવાની નોંધ લખી દઈએ. 9% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 8 લાખ, 1,60,000. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા, બંનેને ભેગા કરો તો 9,60,000 અને તમારા ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા ₹9,60,000, ₹9,60,000. કોઈ કરામત નથી ભાઈ આની અંદર, સિમ્પલ ખાલી તો આપણે જે છે તે આમનોંધ ગોખવાની છે અને અંદર રકમો જે છે તે મુક્ત આવડી જાય તો ડિબેન્ચર વાળી આમનોંધ આપણી થઈ જાય. દોસ્તો ખાસ ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર અને @ડેક્સ એકેડમીને ફોલો નથી કર્યું તો આજે જ ફોલો કરો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર મળતી રહે છે. તો ઇન્સ્ટાગ્રામને અચૂકથી ફોલો કરો. આપણી હયા ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓલ પર સેટ કરો જેથી કરીને ભવિષ્યમાં આવનારા વિડીયોઝ આવી રીતે મળતા રહે. આ સિવાય મેં કીધું ગાલા અસાઇનમેન્ટના અન્ય ઘણા બધા સોલ્યુશન્સના વિડીયોઝ તૈયાર છે. કમેન્ટ બોક્સમાં જાઓ, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ત્યાંથી એ વિડીયોઝ નિહાળો. કોમર્સ ભાઈ ઇઝી છે, બસ કરતા આવડી જાય તો આપણું કામ થઈ જાય. શું કીધું છે? રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર સમજાવો. ભાઈ મને તો આવી રહ્યું છે જોર એટલે હું સમજાવવાનું નથી. હા, જવાબ તમારા માટે જે છે તે આપી દીધું છે, બાકી અડધા તો એમ વિડીયો સ્કીપ કરવાના છે એટલે કોઈ ફેર પડવાનું નથી. રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના બે પ્રકાર, રૂપાંતર પાત્ર કે કન્વર્ટિબલ ડિબેન્ચર, બરોબર છે, કે જે શેરની અંદર આપણે ફેરવી શકીએ. બીજું બિન રૂપાંતર પાત્ર નોન કન્વર્ટિબલ ડિબેન્ચર, બરોબર, શેર કે અન્ય કોઈ જામીનગીરીઓમાં રૂપાંતર થાય નહીં. અરે આ શેર રૂપાંતર વાળા એટલે કેવા? કન્વર્ટિબલ, જેને શેરમાં કે અન્ય જામીનગીરીઓમાં તમે રૂપાંતર કરી શકો. અને બિન રૂપાંતર પાત્રને એટલે કે નોન કન્વર્ટેબલને તમે શેર કે અન્ય કોઈ જામીનગીરીમાં રૂપાંતર કરી શકતા નથી. તે ભાઈ આની સાથે શું થાય છે? તો પેપર નંબર 2 વિભાગ સી અકાઉન્ટ્સ એટલે કે નામાના અમૂર્ત તત્વોનું થઈ જાય છે સોલ્વ. આશા રાખું છું કે વિડીયો જોવામાં મજા પડી હશે. મજા પડી હોય તો ફટાફટ મસ્ત એક લાઈક મારો. કોમેન્ટ બોક્સમાં જણાવો અને કયા વિડીયો જોઈએ છે. તમારા બેનપણી હોય, બેનપણા હોય, જે પણ હોય એમની જોડે વિડીયોઝને શેર કરો. ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. પહેલાં મેં ઘણી વખત કીધું અને ઘણા બધા વિડીયોઝ તૈયાર છે તેને પણ જુઓ. હાલ આ સાથે જ મારી વાણીને આપી દઉં હું વિરામ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.